સમજ મેળવીએ। ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ। ઓકે, મેં તમને હમણાં પરિમિતિ વિશે ખ્યાલ આપી દીધેલો। હવે ચોરસનું આ ક્ષેત્રફળ વિશે ખ્યાલ આપ્યો કે કોઈ પણ જે જગ્યાએ તમે ઊભા છો કે જેટલી જગ્યામાં તમે બેસ્યા છો એનું એટલી જગ્યા તમારાથી રોકાયેલી છે અને એને આપણે શું કહીશું? તમે એટલી જગ્યાના ક્ષેત્રફળની અંદર ઊભા છો કે બેસેલા છો। તો આપણે અહીંયા જોઈશું આપણું પહેલું સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે એને આપણે લંબાઈને ઇંગ્લિશમાં એલ વડે દર્શાવીએ છીએ, એટલે આપણે એલ ગુણ્યા એલ બરાબર। હવે 2 વખત એલ આવ્યો એને આપણે એલ ના વર્ગ તરીકે પણ બતાવી શકીએ। આ તમારે હમણાં નથી ભણવાનું, પણ ખાલી સમજ ખાતર હું તમને બતાવી દઉં છું કે એલ ના વર્ગ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ, અથવા એને આપણે શું લખી શકીએ? લંબાઈનો વર્ગ। હવે આપણે લઈશું લંબચોરસનું ક્ષેત્રફળ। લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લંબાઈને ઇંગ્લિશની અંદર એલ કહેવામાં આવે છે, લેન્થ। એટલે એનો પહેલો લેટર કેપિટલ એલ લેવાનો છે અને પહોળાઈને કહેવામાં આવે છે બ્રેડ, એટલે બી, એટલે એલ ગુણ્યા બી। આ રીતે પણ આપણે લખી શકીએ છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ। હવે આપણે એના થોડાક દાખલાઓ જોઈશું। ધારો કે એક દાખલો છે, તમને એવું આપ્યું હોય કે ચોરસની એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। બરાબર, આપણને ચોરસની લંબાઈ કેટલી આપી દીધી છે? અહીંયા 5, એટલે લખવાનું લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર। પછી ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 વખત શું કરવાનું? આપણે 5 નો ગુણાકાર, એટલે 1 વખત લંબાઈ એટલે 5 મૂક્યા, બીજી વખત ગુણાકારનું ચિહ્ન છે તો ગુણાકારનું ચિહ્ન, અને પછી 5, 5 ગુણ્યા 5 કેટલા થશે? 25। હવે આની આગળ આપણે શું લખવાનું છે? 25 ચોરસ સેન્ટીમીટર। જ્યારે પણ ક્ષેત્રફળ શોધીશું તો ક્ષેત્રફળ શોધ્યા પછી એની આગળ જેવી રીતે આપણે પરિમિતિની અંદર સેન્ટીમીટર જ ખાલી લખતા હતા, એવી રીતે ચોરસના ક્ષેત્રફળ કે લંબચોરસનું ક્ષેત્રફળ કોઈનું પણ ક્ષેત્રફળ શોધ્યા પછી તમે એની આગળ શું લખવાનું છે? ચોરસ સેન્ટીમીટર। એને શોર્ટમાં આપણે આ રીતે લખીશું, ચોસેમી। બરાબર, હવે આપણે બીજું શોધીએ, લંબચોરસનું ક્ષેત્રફળ। તમને કોઈ દાખલો આપ્યો હોય કે લંબચોરસની એક બાજુનું માપ, લંબચોરસની એક બાજુની લંબાઈ
4 સેન્ટીમીટર છે અને પહોળાઈ 7 સેન્ટીમીટર છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા બે વસ્તુની જરૂર હોય છે. એ છે આપણી લંબાઈ અને બીજી છે પહોળાઈ. હવે આપણી પાસે લંબાઈ પણ છે. મેં તમને પરિમિતિમાં શીખવાડેલું તેવી રીતે લંબાઈ સાઈડમાં પહેલા લખી લેવાનું 7 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર. આ રીતે પહેલા લખી લેવાનું એટલે આપણે ભૂલ પડે નહીં. હવે લખવાનું સૂત્ર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 7 અને પહોળાઈ કેટલી છે 4, એટલે 7 ચોક 28. હવે આની આગળ શું લખવાનું આપણે? ચોરસ સેન્ટીમીટર. શોર્ટમાં લખવાનું ચોરસ સેન્ટીમીટર. હવે આવી રીતે તમને દાખલાઓ પૂછાય તો તમે દાખલાઓ ગણવાના છે. હવે બીજી એક વસ્તુ કે તમને કોઈ આકૃતિ દોરીને આપી હોય અને એની અંદરથી તમારે શોધવાનું હોય કે આ આકૃતિનું ક્ષેત્રફળ શોધો કે આની પરિમિતિ શોધો. બે વસ્તુ તમને કદાચ શોધવાની પૂછી શકે. બંને એક સાથે તો નહીં પૂછે પણ એક વસ્તુ તમને શોધવાની પૂછી શકે. તો એમાં તમારે શું કરવાનું છે એ આપણે જોઈએ. હવે તમે આકૃતિ જુઓ. આ આકૃતિની અંદર શું લખ્યું છે કે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું હોય એટલે આ એક ચોરસ મેં તમને સમજાવેલું તેવી રીતે આ જે એક ચોરસ છે એને 1 સેન્ટીમીટરનું ગણવાનું છે. આપણે આ બધા જ ચોરસને ગણી નાખવાના. જે અડધા ચોરસ છે એ બે અડધા ચોરસ ભેગા થઈને એક ચોરસ બનશે. હવે આપણે આની અંદર જે પૂરા ચોરસ છે એને ગણીએ પહેલા. તો પૂરા ચોરસ કેટલા છે આપણી પાસે? પહેલા 2, 1 2 3 4 5 અને 6. 6 ચોરસ છે. તીરનું નિશાન જે બતાવેલું છે આકૃતિમાં એમાં જે છે એ 6 ચોરસ કેવા છે? પૂર્ણ છે. અને બાકીના અડધા અડધા છે એને આપણે પૂરા બે અડધા મળીને એક ગણવાનો છે. એટલે કે તમે જોશો અહીંયા આપણે લખીશું એક આ પછી આ ને આ જે બે છે એ અડધા અડધા. આ બે અડધા મળીને શું થશે? 1. બરાબર છે? 1 2 3 4 5 6 આ 6 ટોટલ પૂરા ચોરસ થયા. અને આને આ બંને અડધા અડધાને 1 ગણીએ એટલે 7 અને આને 1 ગણીએ એટલે 8. એટલે ટોટલ આનું ક્ષેત્રફળ શું થશે? 8 ચોરસ સેન્ટીમીટર. એવી રીતે અહીંયા આપણને નીચે બીજી આકૃતિ બતાવેલી છે. આમાં તમે જોશો તો ચોરસ તો બધા સેમ જ છે. આમાં બધા જ ચોરસ આખા છે એટલે આપણે એમને ગણીને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. અહીંયા આપણે શું લખીશું? 11 ચોરસ સેન્ટીમીટર. પછી અહીંયા જોશો આ એક પછી આ બે કેવા છે? અડધા અડધા. અડધા અડધા કરીને શું થઈ જશે? 1. એટલે 1 2 3 4 ને
એક 5 ચોરસ સેન્ટીમીટર બરાબર છે। પછી અહીં એક આકૃતિ આપી છે। આ ટિકિટની અંદર તમે જોશો કે આ તો લંબચોરસ ટિકિટ છે બરાબર છે। તો એમાં 1 2 3 4 5 ને 6 ઉપર કેટલા ચોરસ છે મેં તમને કાલે પણ સમજાવેલું 6 સેન્ટીમીટર એટલે અહીંયા 6 સેન્ટીમીટર શું છે એની પહોળાઈ। લંબાઈ કેટલી છે 1 2 અને 3 અહીંયા કેટલા લખવાના છે 3 સેન્ટીમીટર। હવે આપણે શોધવાનું શું છે ક્ષેત્રફળ। તો આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી છે આપણી પાસે 6 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે 3 સેન્ટીમીટર। 6 તરી કેટલા થશે 18 ચોરસ સેન્ટીમીટર। આપણે એવી જ રીતે બીજી પણ ટિકિટ જોઈએ। આ એક ટિકિટ જોઈએ પછી આ પહોળાઈ થઈ હવે લંબાઈ 1 2 3 4 કેટલા થયા 4 સેન્ટીમીટર બરાબર છે। હવે આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આમાં પણ શું લખીશું આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ કેટલી છે 4 સેન્ટીમીટર પહોળાઈ કેટલી છે 2 સેન્ટીમીટર જવાબ આપણને શું મળશે 8 ચોરસ સેન્ટીમીટર। પછી આ એક ટિકિટ આપી છે 5 નંબરની એમાં તમે જોશો કે આ ચોરસ ટિકિટ છે। હવે એ ચોરસ ટિકિટમાં દરેક બાજુનું માપ કેટલું છે 2 કેમ 2 આ 2 ખાના એને રોકેલા છે એટલે બધી બાજુથી આ કેવું છે 2। હવે આપણે આમાં શું કરીશું ચોરસનું ક્ષેત્રફળ શોધીશું। આકૃતિ જો ચોરસ હોય તો કોનું ક્ષેત્રફળ શોધવાનું ચોરસ અને આકૃતિ જો લંબચોરસ હોય તો કોનું લંબચોરસ ક્ષેત્રફળ। અહીંયા આપણે શોધીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે લંબાઈ ગુણ્યા લંબાઈ 2 વખત આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 વખત શું 2 વખત 2 2 ગુણાકાર મેં તમને પહેલા બી સમજાવ્યું એવી રીતે એક દાખલો બતાવી 2 દુ 4 સેન્ટી 4 ચોરસ સેન્ટીમીટર 100 સેન્ટીમીટર લખવાનું ભૂલવાનું નથી। પછી હવે આ એક જે આપી છે વસ્તુ આની અંદર આકૃતિમાં આ આકારોમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને વસ્તુ શોધવાની છે। હવે પરિમિતિમાં પરિમિતિનું સૂત્ર વાપરવાનું અને ક્ષેત્રફળ શોધવામાં ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું। હવે આની અંદર પણ આ લંબચોરસ જ આકાર છે આની પહોળાઈ કેટલી છે 3 સેન્ટીમીટર લંબાઈ કેટલી છે 2 સેન્ટીમીટર। હવે આપણે અહીંયા લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં 3 વત્તા 2 2 કૌંસમાં 3 અને 2 5 કેટલા મળશે આપણને 10 સેન્ટીમીટર આપણને પરિમિતિ આની મળી ગઈ। હવે આ જ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને સૂત્ર ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આપણે શું કરીશું લંબાઈ કેટલી છે 2
પહોળાઈ કેટલી છે 3, 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6. શું લખવાનું? ચોરસ સેન્ટીમીટર. બરોબર છે. હજી એક દાખલો જોઈએ સેમ. અહીંયા આપણે પહેલા પહોળાઈ ગણી લઈએ 1 2 3 4 5 ને 6. 6 સેન્ટીમીટરની પહોળાઈ. લંબાઈ ગણી 1 2 3 ને 4. હવે દાખલો ગણવાનો છે. આપણે સૂત્ર મૂકી દઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 4 વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 10 બરાબર 20 સેમી. ક્ષેત્રફળ લઈ લઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 6 ગુણ્યા 4 કેટલા થશે 24 ચોરસ સેન્ટીમીટર.